હા પણ જો ત્યાં થાય છે રીતે હમ ઊભી રહી હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ કારણ કે અત્યારે આપણે જવાનું છે શ્રીમત છે ના શ્રીમતમાં જવાનું છે અને ખુશીના સમાચાર તો એ છે કારણ કે કાલે આપણે વાવણી થઈ ગઈ છે એટલે વાવણી લાયક વરસાદ થઈ ગયો એટલે બધું વાવેતર થાય એમ છે તો આપણે થોડી છતાં આપણે માંડી તો આવી દીધી છે ખાલી કપાસ સોંપવાનો બાકી છે કપાસ આપણે સોંપવાનું છે પણ આજ તો કાંઈ નહીં સોંપાય આજ તો શ્રીમતમાં જવાનું છે તો કાલે આપણે કપાસ સોંપી દઈશું તો અત્યારમાં તો જમીન એમને ભીની જ છે કાલે વરસાદ સારો આવ્યો હતો એટલે ગારો જે છે અને અત્યારમાં જો વાતાવરણ જે ધુમ્મસ જેવું છે તો વાદળછાયું વાતાવરણ છે જે માણસો અત્યારે વાવવા તો મળ્યા છે કોઈ માંડવીને એવું બધું મળ્યા છે વાવવા કારણ કે વરસાદ સારો થઈ ગયો છે વાવને લાયક અમારા હર્ષિલભાઈ પણ ત્યાં થઈ ગયા છે હર્ષિલભાઈ ત્યાં થઈ ગયા હે ઉઘાડા પગે વાહ વાહ વી પપ્પા વાહ હોય અમારા હર્ષિલભાઈ પણ ત્યાં થઈ ગયા છે સંભલા પહેરા વગર આવી ગયા છે અને એને પણ આવવાનું છે શ્રીમતમાં કા આવવાનું છે ને પેપમાં મામાના ઘરે જ આવવાનું છે કા તો હર્ષિલભાઈ ત્યાં થઈ ગયા છે એના મમ્મીની પણ ત્યાં રૂમમાં થાય છે તો આપણે કીધું બહાર આટો મારવા આવ્યા હતા વરસાદ રાતનો વરસાદ બહુ સારો હતો એટલે આપણે આટો મારવા આવ્યા હતા કીધું કેવો વરસાદ છે વરસાદ સારો છે વાવણી લાયક વરસાદ છે એટલે વાવણી માણસો મળ્યા છે વાવવા બધા કે જવામાં મોડું થાય છે થોડુંક છેટું જવાનું છે તો હાલો નહીંના મમ્મી તૈયાર થઈ ગયા હોય હર્ષિલના મમ્મી ને નહીંના મમ્મી બેના મમ્મી તૈયાર થઈ ગયા હોય તો આપણે હવે એને કેવી હાલો તો જતો હવે પાછા નીકળી આવી તો અત્યારે વાતાવરણ એવું છે આમ થાય છે હમણાં વરસાદ ચાલુ થઈ જશે તો વ્લોગમાં કન્ટિન્યુ બિનારી ગયો અમારા રોશનીબેન તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય રોશનીબેન તો એ બૂટ પહેરીને કપડાં પહેરીને એ પણ તૈયાર થઈ જશે હે મામા કરી જવાનું અને આ પણ જો તૈયાર થાય છે એ રીતે હમ ઊભી રહી શું વાત છે હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ હા તો તૈયાર થાય કે નહીં હા જતા હોય તમને આમ છૂટ્યું છે ટક્કો કરાઈ નાખો પછી કઈ ઉપાય જ નહીં હા એ તો સારો માથો વળવાની કે તેલ નાખવાની કઈ ઉપાય જ નહીં ટક્કો જ કરાઈ નાખો તો સારું તો હાલો તૈયાર થઈ જા પછી મોડું થાય છે તૈયાર થઈ જાય ને અમારા અરસીભાઈ તો સારા લાગે હા હા તો સારો હાલો ફેમિલી વ્લોગમાં બનાવી ગયો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે મારા મામાના છોકરાનું શ્રીમત છે એટલે આપણે શ્રીમતમાં આવી ગયા છીએ અહીંયા જો બધા બેઠા છે અમે કણે જો નવરાવે છે ને એવું બધું કરે છે અને આ જો છોટી મારા માસી ભાઈ છોકરો આ મારા માસી છે તમને બધાને ખબર જ હશે આપણે વ્લોગમાં લેવી જ છે મારા બા અને બધા બેઠા છે અહીંયા જો ખાઈટે બધા બેઠા છે હાલો હવે આપણે શ્રીમતની વિધિ ચાલુ કરી દેવી આ જો મારા ભાગી છે બાકી જો અહીંયા નણંદ ભોજાઈ તૈયાર થઈ ગયા છે પગલા ભરાવાની તૈયારી કરે છે બા ખાલી હાથ રાખીને આપણે જોઈ લો તો આ જો બધા
આવા જોઈએ અક્ષય ખાલી માથા મુજા ખાલી ખુલ્લી કરી નાખો ચાલો જો હાલો હાલો અહીં જુઓ શ્રીમત વિધિ પૂરી થઈ ગઈ ને અહીંયા જો બાયુ કાકા આવું બધું રાંદલ માં ગોવણ્યું છે થોડો ખુંદે છે તો આપણે બેસી ગયા છે જમવા જો રસ ને ખમણ ને એવું અહીંયા ઊંધિયું શાક આપણે જોતા પૂરતી જ વસ્તુ લીધી છે ઉસર ને કુસર આખી ડીશ માં નથી લીધું આપણને જે ભાવતું હોય એ જ લીધું છે ખોટો બગાડ કરો શાક સિવાય કાંઈ આપણને ભાવે નહીં હા એટલે ભાવતી વસ્તુ તો આપણે લઈને બેઠા છે બીજું ઉસર ને કુસર કાંઈ લીધું નથી મારા બા ને મારા ભાભી ને બધા આ મારા માસી ને બધા જો બધા જમીન ઊભા છે તો હાલો આપણે જમી લેવી હલો ફેમિલી આપણે શ્રીમતમાં ગયા હતા નથી વેવા અને આવીને પણ આને તો બકાલ ઉતારવાનું ચાલુ કરી દીધું અમારા રોશની બેન બધા બકાલ ઉતારો છો ગોર ગોર મળે ઉતારવા અત્યારે કઈ જમવા જ નથી જવાનું એવું છે કરવું પડશે ને હર્ષિલ જો તે દિન ઘોડે પાસે આજ તો નથી ધૂળ તેથી ધૂળ હતી હર્ષિલ આ તો વરસાદ આવી ગયો હવે તો હા ફોન લેવો છે ફોન લેવો છે હમણાં દેવો છો હમણાં દેવો છે આવો થવા માંડ્યો હા સરસ સરસ ને શાક કેવું થાય ઘરના ગુવારનું મીઠું મીઠું થાય તો હવે ગુવાર ઉતારીને પછી શાક બાક મૂકી દેવી અને વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય